નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમે આગળની વાર્તા જે સાંભળી તેમાં ઘણો સપોર્ટ તમારો મળ્યો છે, એના બદલ ખૂબ ખૂબ આભાર. અને આવો જ સપોર્ટ બનાવી રાખજો. તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આજની નવી વાર્તા સાંભળીએ. ભીડવાળા વિસ્તારમાં એક ખૂણામાં બેઠેલી ગાયત્રીજી આવતા જતા લોકોને વિનંતી કરી રહી છે કે કોઈ એની મદદ કરી દે, થોડા પૈસા આપી દે. એને આજે પૈસાની ખૂબ જ જરૂર છે. જો આજે પૈસા ન આપ્યા તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. બાપુજી, દયા કરી દ્યો, મને થોડા પૈસા આપી દ્યો. ભીડમાં આવતા જતા લોકોનું ધ્યાન ગાયત્રીજી પર જ જતું જ ન હતું. બધા આમથી તેમ આવતા રહે છે. ગાયત્રીજીને ખૂબ જ ડર લાગી રહ્યો છે. એને લાગી રહ્યું છે કે થોડા પૈસા ભેગા થઈ જાય તો એ પોતાના પતિનું અંતિમ સંસ્કાર કરી શકે. થોડા લોકો તો ભીડમાં એને ધક્કો મારીને જતા રહે છે. ક્યારેક ક્યારેક ગાયત્રીજી કોઈનો પગડી લે છે, બાપુજી, થોડા પૈસા આપી દો. આજથી વધારે લાચાર અને બેબસ હું ક્યારેય નથી થઈ. મને આજે પૈસાની ખૂબ જ જરૂર છે. પછી સાડીના પલ્લુથી આંસુ લૂછીને ફરીવાર પોતાની હિંમત આપે છે અને સાડીના પલ્લુને ફેલાવીને પૈસા માંગવા લાગે છે. ત્યારે એક માણસ નીકળે છે અને એનો પગ પકડી લે છે. તો એનો પગ છોડાવતા કહે છે, અરે માતાજી, શું કરી રહ્યા છો? છોડો મારો પગ અને બીજી સાઈડ જઈને બેસી જાઓ. અહીંયા ભીડમાં તમને વાગી જશે. આટલું કહીને એ માણસ આગળ વધી જાય છે. જો કોઈને એની પર દયા આવી જાય તો 10-20 રૂપિયા એની સાડીના પલ્લોમાં નાખીને જતું રહે. આજે ગાયત્રીજી પોતાની લાચારી પર આંસુ વહાવી રહી હતી કે આજે હું એટલી લાચાર થઈ ગઈ છું કે પોતાની આંખો સામે પતિને તડપી તડપીને મરતા જોયો છે. હે ભગવાન, કોઈ પણ પત્નીને એટલી બેબસ અને લાચાર મહેસૂસ ન થવા દેતા કે એને આ દિવસ જોવો પડે. છેલ્લા 10 દિવસથી એના પતિની તબિયત ખૂબ જ ખરાબ છે. એ સારી રીતે પોતાના પતિનો ઈલાજ કરાવી શકે છે ના તો 2 સમયની રોટલી આપી શકે છે, કેમ કે ઘરની હાલત પર કંઈક એવી હતી. પતિની બીમારીની હાલતમાં એકલા છોડીને ક્યાંય પણ નથી જઈ શકતી અને ઘરથી બહાર નીકળ્યા વગર પૈસા પણ નહોતા કમાઈ શકતા. પાપી પેટ માટે મહેનત તો કરવી જ પડશે. આ પાપી પેટ ના તો ઉંમર જોવે છે ના આ બીમારી. એની પૂર્તિ આપણે જ કરવી પડે છે. ભીડભાડવાળી જગ્યા પર બેસીને ગાયત્રીજી આ બધું વિચારી રહી હતી કે કઈ રીતે એક જ શહેરમાં પુત્ર વધુ હોવા છતાં પણ તૂટેલી ઝૂંપડીમાં રહું છું. બીજાના ઘરેથી ખાવાનું માંગીને ખાઈ રહી છું. આજુબાજુના કોઠીવાળા દયા કરીને બચેલું વાસી ખાવાનું ફેંકવાની જગ્યાએ એ કૂતરાને આપવાની બદલે મને આપી દેશે. હું એ જ વાસી ખાવાની ખુશી ખુશી ઘરે લઈ જઉં છું અને બંને પતિ પત્ની પેટ ભરી લઈએ છીએ. પણ કાલે અચાનક ખબર પડી નહીં મારા પતિને શું થયું. ખૂબ જ તેજ તાવ સાથે ઉધરસ આવી રહી હતી. હું તેને હોસ્પિટલ લઈ ગઈ તો મને વગર પૈસાની જોઈ ભગાડી દીધી. મારા હાથમાં એક પણ રૂપિયો ન હતો. આખો દિવસ તાવથી તડપતા રહ્યા.
3 દિવસથી અમે બંનેએ કંઈ ખાધું પણ નહોતું. ભૂખના કારણે આંતરડું સુકાઈને કાંટો બની ગયું હતું. પણ મને પોતાની ભૂખની નહીં, પોતાના પતિની બીમારીની ચિંતા હતી. મારા પતિ જલ્દીથી કોઈ પણ રીતે ઠીક થઈ જાય, પછી અમે બંને અમારી વૃદ્ધાવસ્થા સાથે કાપી લઈશું. પણ કદાચ ભગવાન અને આ બંનેનું સાથે રહેવું પણ મંજૂર ન હતું. પતિની આવી હાલત જોઈને હું ડરી ગઈ અને બાજુમાં પડેલા શાકની લારીમાં પતિને હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલમાં સિક્યુરિટી વાળાએ અમને અંદર ન આવવા દીધા. કહ્યું, માતાજી, હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. તમારે હજી 2 દિવસ રાહ જોવી પડશે. કાકાને ઘરે પાછા લઈ જાઓ. 2 દિવસ પછી લઈને આવજો. બેટા, મારા પતિની હાલત ખૂબ જ ખરાબ, સવારના તાવથી તપી રહ્યા છે. એક વખત ડોક્ટરને બતાવી લેવા દો, સારું થઈ જશે. 2 દિવસ સુધી અમે રાહ નથી જોઈ શકતા. હું તમારી આગળ હાથ જોડું છું. સિક્યુરિટી વાળો કહે છે, માતાજી, મારી આગળ હાથ જોડવાની કંઈ નહીં થાય. મેં તમને કહ્યું ને કે હોસ્પિટલમાં અત્યારે કોઈ બેડ ખાલી નથી, અને આ હોસ્પિટલમાં તમને ખાલી બેડ ના હોય તો એન્ટ્રી નથી આપી શકતા. બેટા, બેડ નથી તો કોઈ વાંધો નહીં, બસ અમને ડોક્ટર પાસે બતાવીને દવા લઈ લેવા દો, અને પછી અમે બહાર લીમડા નીચે રહી લઈશું. બંને પતિ પત્નીની વાત ડોક્ટર સાહેબ સાંભળી રહ્યા હતા. એ ખૂબ જ દયાળુ હતા અને એ હોસ્પિટલના ખૂબ જ મોટા ડોક્ટર હતા. એ સિક્યુરિટી વાળાને ખીજાઈને કહે છે, તું કઈ રીતે આ લોકોની સાથે વ્યવહાર કરી રહ્યો છે? એ પણ નથી જોઈ રહ્યો કે એ બંને કેટલા વૃદ્ધ છે અને કે દાદા કેટલા બીમાર છે. ઇમરજન્સી કેસ લાગે છે. સિક્યુરિટી વાળો કહે છે, સાહેબ, અમે તો અમારી ડ્યુટી કરીએ છીએ. જો મેં આ બંનેને અંદર આવવા દીધા તો અંદરથી મને સાંભળવું પડે કે જ્યારે બેડ ખાલી નથી તો તમે દર્દીને અંદર શું કામ મોકલ્યા? હું તો બસ મારી ડ્યુટી નિભાવી રહ્યો હતો. આટલું કહીને માથું નીચું કરીને એ ઊભો રહી ગયો. ડોક્ટર સાહેબ બંને વૃદ્ધ પાસે આવે છે અને રામલાલજીને સ્ટ્રેચર પર લઈ જાય છે અને એનું સારી રીતે ચેકઅપ કરીને દવા આપી દે છે. ડોક્ટર સાહેબ દયા બતાવીને ગાયત્રીજીને કહે છે, માતાજી, તમારે જે કંઈ પણ જરૂર હોય તો મને આવીને જણાવી દેજો. મેં તમારા પતિને દવા આપી દીધી છે, એને આરામ મળી જશે. ચિંતાની કોઈ વાત નથી. ગાયત્રીજી હાથ જોડીને ડોક્ટરને ધન્યવાદ કરે છે. કહે છે, ખુશ રહો બેટા, આજે તું ન હો તો ખબર નહીં શું થાય. અરે માતાજી, આવી વાત કરીને તમે મને શર્મિંદા ન કરો. બીમાર લોકોને જોવાની જ મારી ફરજ બને છે. ડોક્ટર સાહેબ ગાયત્રીજીની પરિસ્થિતિ સમજી જાય છે. પોતાના રૂમમાં પડેલો અડધો ડઝન કેળા અને થોડા પૈસા ગાયત્રીજીના હાથમાં આપી દે છે. આજે ગાયત્રીજીના ના નથી પાડી શકતી, કેમ કે એને આ સમયે ખાવા પીવાની અને પૈસાની ખૂબ જ જરૂર છે. પરંતુ થોડા કેળા અને પૈસાના બદલામાં એ ડોક્ટર સાહેબને ખૂબ જ આશીર્વાદ આપે છે. રાતના સમયે રામલાલજી પોતાની પત્ની ગાયત્રીજીને કહે છે, ગાયત્રી, હવે મને એવું લાગે છે કે મારા જવાનો સમય નજીક આવી રહ્યો છે. હું વિચારી રહ્યો છું
કે તું પોતાના પુત્ર પાસે જતી રહે. હું જતો રહ્યો તો તું એકલી કેવી રીતે રહીશ, કે પોતાનું ગુજરાન ચલાવીશ? જ્યાં સુધી હું તારી સાથે હતો ત્યાં સુધી તો ઠીક હતું, પણ જો તું જતો રહીશ તો તું ક્યાં એકલી ભટકીશ? એનાથી સારું છે કે તું પોતાના પુત્ર વધુ પાસે જઈને રહી લે. ઓછામાં ઓછું રહેવા માટે ધાબુ તો મળશે. નિરાશ થઈને કહે છે, નહીં, હું એ ઘરમાં ક્યારેય પણ પાછી નહીં જાઉં. અને તમે આવી વાતો શું કામ કરી રહ્યા છો? તમે ક્યાંય પણ નહીં જાઓ. ડોક્ટર સાહેબે કહ્યું છે કે જલ્દી સાજા થઈ જશો. અને રહી વાત પુત્રના ઘરે જવાની, તો તમે આ વાત બીજી વખત મને ન કહેતા. ભૂલી ગયા કે પુત્રના કારણે જ આપણે અહીંયા ભટકી રહ્યા છીએ. રસ્તાના કિનારે ઝોપડી બાંધીને રહી રહ્યા છીએ. ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહ્યા છીએ. હું આખી જિંદગી ભીખ માંગીને મારું પેટ ભરી લઈશ, તમારો ઈલાજ કરાવી લઈશ, પણ આત્મસન્માન ગુમાવીને પુત્ર વધુના ઘરે પાછી નહીં જાઉં. પુત્ર વધુએ આપણી સાથે જે વ્યવહાર કર્યો છે એ હું પૂરી જિંદગી નહીં ભૂલી શકું. તમે ભૂલી ગયા કે શું? એ રાતે એ બંનેએ આપણને ધક્કો મારીને ઘરની બહાર ફેંકી દીધા હતા. એના પછી એક વખત પણ આપણને શોધવાની કોશિશ નથી કરી. રોજે રોજ પુત્ર વધુના હાથથી પોતાનું અપમાન સહન કરવાથી સારું છે કે આપણે બંને પતિ પત્ની આત્મસન્માન સાથે રસ્તે ભીખ માંગીને રહી લઈએ. રામલાલજી કહે છે, ગાયત્રી તારા ભલા માટે જ કહી રહ્યો હતો. હવે મારી ગડપણની ઉંમર છે, ખબર નહીં ક્યારે ઉપર જતો રહું. એ એટલું કહીને રામલાલજી એક ઊંડો શ્વાસ લઈને થોડા સમય માટે શાંત થઈ જાય છે. પરંતુ અચાનકથી એની આંખ ખુલે છે અને એ જોરથી ઉધરસ ખાતા ખાતા કંઈ કહ્યા વગર પોતાની પત્નીને આ દુનિયામાં એકલા છોડીને જતા રહે છે. ગાયત્રીજી પોતાના પતિને આ દુનિયાથી જતા જોતી રહી જાય છે. એ જોરથી રોવા લાગે છે. કોઈ એના આંસુ લૂછવા વાળું નથી. આસપાસ લોકો એના રોવાનો અવાજ સાંભળીને ઝોપડી પાસે જરૂર આવ્યા, પરંતુ જોઈને પાછા જતા રહ્યા. સવાર ગાયત્રીજીના પોતાના પતિના અંતિમ સંસ્કાર કરવા માટે ઘરમાં પૈસા શોધે છે, પરંતુ પૈસા નથી મળતા. એ જમીન પર બેસી જાય છે કે ઘરમાં 1 રૂપિયો પણ નથી. પૈસા વગર પોતાના પતિનું અંતિમ સંસ્કાર કેવી રીતે કરીશ? તો એ પોતાના પુત્રવધુના ઘરે જવાનો નિર્ણય કરે છે કે કંઈ પણ કરીને એ પોતાના પુત્રવધુ સામે હાથ પગ જોડીને પોતાના પતિના અંતિમ સંસ્કાર કરવા માટે પૈસા માંગી લેશે. કેમ કે આજે એના આત્મસન્માનથી વધારે પતિને સન્માન સાથે વિદાય આપવી વધારે જરૂરી છે. તો સૌથી પહેલા સવારે જ એ પુત્રના ઘરે ભાગવા લાગે છે, કેમ કે આજે એના પતિના અંતિમ સંસ્કારથી વધારે એનું આત્મસન્માન નથી. પોતાના આત્મસન્માનને છોડીને એ પોતાના પુત્રના દરવાજે પહોંચી ગઈ. ઘણા સમય સુધી દરવાજો ખટખટાવતી રહી. પછી સિક્યુરિટી વાળો અંદર આવે છે અને કહે છે, શું છે, શું કામ એટલું જોરથી દરવાજો ખખડાવી રહ્યા છો? અહીંયા તમે બોર્ડ નથી વાંચ્યું કે શું કે ભિખારીઓને ઘરે આવવાની ના છે, તો પણ મોઢું ચડાવીને અહીંયા ભીખ માંગવા આવતા રહ્યા. નીકળી જાઓ ઘરેથી. એ સિક્યુરિટી વાળાને વાત નથી સંભાળતી અને દરવાજો ખુલ્લો જોઈને
અંદરના દરવાજા સુધી પહોંચી જાય છે. ખૂબ જ શાનદાર ઘર બનેલું છે. ગાયત્રીજીએ જોયું હોલમાં ઘણા બધા લોકો બેઠેલા છે. ગાયત્રીજીને એવું લાગી રહ્યું છે કે પુત્ર વધુના પિયરથી બધા લોકો આવ્યા છે. સોફા પર બેઠેલા પુત્ર જેવો મને ઘરની અંદર આવતા જોવે છે તો ભાગીને દરવાજા તરફ જાય છે. ક્યાંક એવું ના થાય કે મારા સસુરાલ વાળા સામે આ ફટીચર ઘરડી આવી હાલતમાં આવી જાય અને મને બેઠા બેઠા કહેવા લાગી તો મારી શું ઇજ્જત રહી જશે. જલ્દીથી એ હોલમાંથી ઉઠીને દરવાજા તરફ આવે છે અને ગાયત્રીજીનો હાથ પકડીને બીજી તરફ લઈ જતા કહે છે, આ શું છે બદતમીજી? માં, જ્યારે મેં પહેલા જ કહ્યું હતું કે તારી સાથે કોઈ સંબંધ નથી તો ક્યાં સંબંધથી આવી છે? અહીંયા મેં તને ધક્કો મારીને આ ઘરેથી કાઢી મૂકી તો પણ આ ઘરે પાછી આવી ગઈ. થોડી તો શરમ કરી લે. અને એટલી સવારમાં ઘરની અંદર આવી ગઈ. સિક્યુરિટી વાળાએ તને રોકી નહીં? સિક્યુરિટી, આ ઘરડીને અત્યારે ને અત્યારે ઘરની બહાર કાઢી મૂકો. પુત્રની એટલી બેઇજ્જતી સહન કર્યા પછી ગાયત્રીજીને પણ લાગી રહ્યું હતું કે અત્યારે ને અત્યારે આ ઘર છોડીને જતી રહે, પણ શું કરે? મજબૂરીમાં એને પોતાના પુત્ર સામે ઊભું રહેવું પડ્યું. ગુસ્સામાં લાલ થયેલી ગાયત્રીજી કહે છે, તારા પિતાજી આ દુનિયાને છોડીને જતા રહ્યા છે. તેના અંતિમ સંસ્કાર માટે મારે થોડા પૈસાની જરૂર છે. મને પૈસા આપી દે, એના પછી હું જતી રહીશ અને બીજી વાર તારી પાસે ક્યારેય નહીં આવું. બસ થોડા પૈસા આપી દે. સિક્યુરિટી, શું તે સાંભળ્યું નહીં કે આ ઘરડીને ઉઠાવીને ઘરની બહાર ફેંકી દ્યો? આજે અમારા ઘરે એટલો શુભ દિવસ છે અને આ ઘરડી આવી ખરાબ ખબર સંભળાવી રહી છે. મને બીજા કોઈના જીવવા મરવાથી કોઈ ફરક નથી પડતો. આજે અમારા લગ્નની બીજી એનિવર્સરી છે. ઘરમાં મહેમાન આવ્યા છે. તમાશો કરવાની જરૂર નથી. ત્યારે અંદરથી પુત્રવધુ બહાર નીકળીને આવ્યા અને પોતાના પતિને કહે છે, સાંભળો, જલ્દીથી નાઈને તૈયાર થઈ જાઓ. આજે આપણા લગ્નની એનિવર્સરી છે. આપણે તૈયાર થઈને મંદિરે જવાનું છે અને મંદિરમાં ભિખારીઓ માટે થોડા છૂટા પૈસા પણ લઈ લીધા છે. બધાને વહેંચવા પડશે. છેલ્લે આપણે એ ભિખારીઓ અને ગરીબોના આશીર્વાદ પણ લેવાના છે. પુત્ર કહે છે, મોહિની, મંદિર જઈને ભિખારીઓને દાન કરવાની શું જરૂર છે? જ્યારે ભિખારી આપણા ઘરે આવીને ઊભી રહી ગઈ છે તો આપણે ઘરે જ એ ભિખારીને પૈસા આપી દઈએ. આટલું કહીને પુત્ર વધુના પર્સમાંથી છૂટા પૈસા કાઢીને માની ઉપર સિક્કા ફેંકીને કહે છે, આ ઘરડી તારી કિસ્મત પર ખૂબ સારી છે. જા, કરી લે ઘરડાનું અંતિમ સંસ્કાર. પુત્ર વધુ અંદરથી એક કટોરી લઈને આવી અને ગાયત્રીજીના હાથમાં આપીને બોલી, લે ઘરડી, જઈને રસ્તા પર ભીખ માંગ અને પોતાના પતિનું અંતિમ સંસ્કાર કરાય. લે, બીજી વાર આ ઘરે ન આવતી. નીકળી જા. ઘરેથી અપમાનનો કૂટડો પીને ગાયત્રીજી પુત્રને કહે છે, બેટા, આજે તારી પાસે પૈસાની કોઈ ખામી નથી કે દોલતની, પરંતુ તને હવે તારા પિતાના આશીર્વાદ ક્યારેય નહીં મળે. જા જા ઘરડી, મારે તારા આશીર્વાદ લેવા પણ નથી અને આ છૂટા પૈસા તું પોતાની પાસે
જરાક મારે નથી જોઈતા. આટલું કહીને ગાયત્રીજી ભીડવાળા વિસ્તારમાં આવીને બેસી ગઈ અને પલ્લું ખોલીને ભીખ માંગવા લાગી. ત્યારે એ જ માણસ જેનો પગ ગાયત્રીજીએ પકડ્યું હતું એણે ફરીને ગાયત્રીજીની તરફ જોયું અને કહે છે, અરે માતાજી, તમે તો એ જ છો જે કાલે રામલાલ કાકાનો ઈલાજ કરાવીને ગયા છો. કેમ કે એ માણસ કોઈ બીજું નહીં પરંતુ ડોક્ટર સાહેબ હતા, જેણે રામલાલજીનો ઈલાજ કર્યો હતો અને કાલે જે કાકાને બતાવવા માટે આવ્યા હતા એની તબિયત કેવી છે? હવે એને આરામ મળી ગયો હશે. ગાયત્રીજી કહે છે, બેટા, હવે એનો એવો આરામ મળી ગયો કે બીજી વખત ક્યારેય નથી ઉઠે. એને ભગવાનને પોતાની પાસે બોલાવી લીધા. એના જ અંતિમ સંસ્કાર માટે અહીંયા પૈસા ભેગા કરી રહી છું. ગાયત્રીજીની વાત સાંભળીને ડોક્ટર સાહેબનું દિલ બેસી જાય છે. ગાયત્રીજીને નહોતી ખબર કે ડોક્ટર નિહાલ શહેરના સૌથી મોટા ડોક્ટર છે. આખા શહેરમાં એનું ખૂબ જ નામ છે. એ કહે છે, માતાજી, તમે અમારી સાથે આવો, હું તમારા પતિનું અંતિમ સંસ્કાર કરાવીશ. પણ બેટા, મારી પાસે તમને આપવા માટે આશીર્વાદ સિવાય કંઈ પણ નથી. હું પૈસા નહીં આપી શકું. અરે માતાજી, મારે કોઈ પૈસાની જરૂર નથી. તમે બેસો કારમાં. ડોક્ટર નિહાલ ગાયત્રીજીને કારમાં બેસાડીને એને ઝોપડી તરફ ગયા. ત્યાં જઈને જોયું તો રામલાલજી મૃત અવસ્થામાં પાથરેલા ચાદર પર સૂતા હતા. એને ખૂબ જ દયા આવે છે. અંતિમ સંસ્કાર કર્યા પછી એ ગાયત્રીજીને કહે છે, સારું માતાજી, હવે હું જાઉં છું. જો તમારું કોઈ આ શહેરમાં રહેતું હોય તો મને જણાવો, હું તમને છોડી દઉં. બેટા, રહેવામાં તો મારું ખુદનું સંતાન આ શહેરમાં રહે છે, પણ હવે હું એનું મોઢું પણ નથી જોવા માંગતી. આજે સવારે જ પુત્ર પાસે એના પિતાના અંતિમ સંસ્કાર માટે પૈસા માંગવા ગઈ હતી. પૈસા આપવા તો દૂર, એણે પોતાના પતિના અંતિમ સંસ્કારમાં આવવું અને એના છેલ્લા દર્શન કરવા પણ જરૂરી ન સમજ્યું. સિક્યુરિટી વાળા પાસેથી મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. આવા નાલાયક પુત્રના ઘરે જવાનું તો દૂર, હું એનું મોઢું પણ નથી જોવા માંગતી. ગાયત્રીજીની વાત સાંભળીને ડોક્ટર નિહાલ સ્તનબંધ રહી જાય છે અને કહે છે, તો પછી માજી, તમે ક્યાં રહીશો? કઈ રીતે પોતાની આગળની જિંદગી જીવશો? બેટા, હવે ભગવાન એની મરજી એ જેવી રીતે રાખશે રહી લઈશ. ચાલો, હું તમારી ઝોપડીમાં જ તમને છોડી દઉં. નહીં, હવે હું એ ઝોપડીમાં નહીં જાઉં. મારા પતિ વગર મને ત્યાં સારું નહીં લાગે. માતાજી, મને તમારી તબિયત સારી નથી લાગતી. આજે તમે મારા ઘરે ચાલો. જ્યારે તમારી તબિયત સારી થઈ જાય તો પોતાની માટે રહેવાની જગ્યા શોધી લેજો. ડોક્ટર નિહાલ જીદ કરીને ગાયત્રીજીને પોતાની ઘરે લઈ જાય છે. ઘરે ડોક્ટર નિહાલની પત્ની મેઘા રૂમથી જોઈ રહી છે કે એના પતિ સાથે એક ઘરડી સ્ત્રી પણ આવી છે. સામે આવીને જોવે છે તો સ્તંભબંધ રહી જાય છે. કેમ કે એ સ્ત્રી કોઈ બીજી નહીં પણ એની સ્કૂલ ટીચર ગાયત્રીજી છે, જે એના બાજુમાં રહેતી હતી. ગાયત્રીજીની અંગ્રેજી ખૂબ જ સારી અધ્યાપિકા હતી. મેઘાની અંગ્રેજી કમજોર હતી. એટલા માટે એ ક્યારેક ગાયત્રીજી સાથે ટ્યુશન ભણવા જતી. પોતાની ટીચરને આવી હાલતમાં જોઈને
એની આંખોમાં આંસુ આવી જાય છે. એ ભાગીને એને ગળે લાગી ગઈ. ગાયત્રીજી મેઘાને ના ઓળખી શક્યા. કોણ છે બેટા? એ કહે છે તમારી સ્ટુડન્ટ મેઘા, જે તમારી જ બાજુમાં રહેતી હતી. તમારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ? ગાયત્રીજી પોતાના યાદ શક્તિ પર જોર નાખે છે તો એને સમજમાં આવી જાય છે કે આ તો મેઘા છે. મેઘાને જોઈને ગાયત્રીજીની આંખોમાંથી આંસુ નીકળી આવે છે. મેઘા ડરીને પોતાના પતિને પૂછે છે, આ તમને ક્યાં મળી? શું મેઘા આ તમારી મેડમ છે? હા નિહાલ, આ મારા બાળપણની ટીચર છે. ખૂબ જ સારો સ્વભાવ હતો. એનો એક પુત્ર હતો જે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. બંને પતિ પત્નીએ પોતાના પુત્રને ભણાવવામાં પોતાને જીવ લગાવી દીધો. પરંતુ તમે કહો કે મેડમ તમને ક્યાં મળી? નિહાલ ગાયત્રીજીની પૂરી ગાથા મેઘાને સંભળાવી દેશે, જેને સાંભળીને મેઘાની આંખોમાં આંસુ આવી જાય છે. જે પુત્રની હું એટલી પ્રસન્નતા કરી રહી હતી, એ એનો પુત્ર ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એ આગળ જઈને એટલો નાલાયક થઈ ગયો કે પોતાના માતા પિતાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને એના ખરાબ સમયમાં પણ કામોમાં નહીં આવ્યા. એની તો મેં ક્યારેય ઉમ્મીદ પણ નહોતી કરી. મેઘા અને નિહાલ ગાયત્રીજીનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. 2-4 દિવસ રહ્યા પછી ગાયત્રીજી કહે છે, બેટા હવે હું જાઉં છું. બંને આશ્ચર્યથી જોઈને પૂછવા લાગ્યા, હવે તમે ક્યાં જશો? આ પ્રશ્નનો ગાયત્રીજી પાસે કોઈ જવાબ ન હતો. એની પાસે શબ્દો ન હતા, ખાલી આંખોમાં આંસુ હતા. ગાયત્રીજીના ભાવને મેઘા અને નિહાલ સમજી જાય છે કે મેમ હવે આપણી સાથે નથી રહેવા માંગતી. પણ એ વાત પણ સાચી છે કે ના એની પાસે ઘર છે કે ના કોઈ સાથ આપવા વાળું. ગાયત્રીજી ઊભા થઈને જોવા લાગે છે. મેઘા એનો હાથ પકડી લેશે અને કહે છે, મેડમ તમે ક્યારેય પણ નહીં જાઓ. બાળપણમાં મારી માં ન હતી. તમે મારી માની જેમ મારું ધ્યાન રાખ્યું છે. વગર પૈસે મને ટ્યુશન ભણાવ્યું. જ્યારે સાસરે આવી તો સાસરે પણ મને સાસુમાનો પ્રેમ ન મળ્યો. આજે કિસ્મતે મને તમારી સાથે મુલાકાત કરાવી. હું તમને ખૂબ જ સારી રીતે રાખીશ. મારી પાસે રહેવા માટે તમે ન પડતા. મેડમ તમે એવું ના વિચારતા કે તમને અમારી સાથે રાખીને તમારા પર કોઈ અહેસાન કરી રહીશું, પરંતુ તમને મેળવીને ખૂબ જ ખુશ છું અને હવે હું તમને ખોવા નથી માંગતી. નિહાલ અને મેઘાની જીદ આગળ ગાયત્રીજીને ઝૂકવું પડ્યું અને એ મેઘા પાસે ખુશી ખુશી રહેવા લાગે છે. મેઘા પણ એનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે. નિહાલ એના બધા ચેકઅપ કરાવે છે, સમય પર દવાઓ આપે છે. એક દિવસ મેઘા અને નિહાલના લગ્નની એનિવર્સરી હતી, જેમાં એણે શહેરના મોટા મોટા લોકોને બોલાવ્યા હતા. થોડા એના બિઝનેસ ફ્રેન્ડ હતા. મેઘાનું ઘર કોઈ નાનું એવું ઘર ન હતું. એ એક બંગલો હતો, જેમાં 8-10 રૂમ હતા અને ઘણા બધા નોકરો. જે દિવસે લગ્નની એનિવર્સરી હતી એ દિવસે પૂરા બંગલાને શણગારી દીધો. ભાતના પકવાન બનાવ્યા અને લોકોનું આવવાનું શરૂ થઈ ગયું. ત્યારે કોઠીના પાર્ક પર બેઠેલી ગાયત્રીજીની નજર એક લાલ રંગની ગાડી પર પડી. જેને જોઈને એના મોઢામાંથી હાવભાવ
બદલી જાય છે અને એની આંખો લગાતાર એ કારમાં બેઠેલા લોકો પર હતી. જેવો જ દરવાજો ખોલીને લોકો બહાર નીકળે તો ગાયત્રીજીની આંખો ગુસ્સામાં લાલ થઈ જાય છે. બાજુમાં ઉભેલા મેઘા અને નિહાલ ગાયત્રીજીના બદલેલા આવા ભાવને સ્પષ્ટ રૂપે જોઈ શકતા હતા. મેઘા ગાયત્રીજી પાસે જાય છે અને એનો હાથ પકડીને કહે છે, મેડમ, શું થયું? તમને કોઈ તકલીફ છે? તમે એટલા કંપી રહ્યા છો અને તમારી આંખોમાં આંસુ શું કામ છે? તમે એવું શું જોઈ લીધું? બેટા, તમારી પાર્ટીમાં જે લાલ રંગની ગાડીમાંથી લોકો આવ્યા છે એ મારા પુત્રવધુ છે. હું એનું મોઢું પણ જોવા નથી માંગતી. એટલું કહીને ગાયત્રીજી પુત્રવધુ વિરુદ્ધ પીઠ કરીને ઊભા થઈ જાય છે. કેમ કે એણે એના પતિના ગયા પછી પ્રાણ લીધી હતી કે જીવતા એ પોતાના પુત્રવધુનું મોઢું નહીં જોવે. મેઘા ચોંકીને કહે છે, શું મેડમ, એ તમારા પુત્રવધુ છે? નિહાલ કહે છે, મેડમ, એ તો હોસ્પિટલમાં અમારા ડોક્ટર મિત્ર છે. અમારા હોસ્પિટલના ઘણા બધા ડોક્ટર પાર્ટીમાં આવ્યા છે. તમે ચિંતા ન કરો, હું હમણાં એ બંનેને પાર્ટીથી જવા માટે કહું છું. એવા લોકોને હું મારી પાર્ટીમાં નથી બોલાવી શકતો જે પોતાના મા બાપના ના થઈ શકે ને. મેઘા નેહાલનો હાથ પકડીને કહે છે, નહીં નેહાલ, જો આપણે એને આવી રીતે ભગાવી દેશું તો એને કઈ ફરક નહીં પડે. આજે એને પાઠ ભણાવવો જ પડશે. તું રાહ જો અને જો હું શું કરું છું. આખો હોલ ઓફિસ અને હોસ્પિટલના લોકોથી ભરેલો છે. બધા લોકો આસપાસ મળી રહ્યા છે, હેલો હાય કરી રહ્યા છે. ગાયત્રીજીના પુત્રવધુ પણ ખૂબ જ ખુશીથી બધાને મળી રહ્યા છે. થોડી વારમાં બધા લોકો ખુરશી પર બેસી ગયા. મેઘા પોતાના પતિ અને ગાયત્રીજીનો હાથ પકડીને સ્ટેજ પર આવે છે. ગાયત્રીજીને સ્ટેજ પર જોઈને પુત્રવધુના હોશ ઉડી ગયા. મોઢા પર પરસેવો આવી ગયો. મેઘા માઇક લઈને કહે છે, આજે હું બધાને મારી મેડમ વિશે કહેવા માંગુ છું. એ બધાને પોતાની મેડમની કહાની સંભળાવે છે અને એના પુત્રવધુની નિર્દયતાની કહાની બધાને સંભળાવી દે છે. જેને સાંભળીને ખુરશી પર બેઠેલા બધા લોકો કહેવા લાગે છે કે કેટલા સ્વાર્થી પુત્રવધુ છે, જેણે ગાયત્રીજી સાથે આવો વ્યવહાર કર્યો. આવા પુત્રવધુને તો જેલમાં સજા થવી જોઈએ. ધિક્કાર છે આવા પુત્રવધુ પર. ચારેય બાજુથી એના પુત્રવધુનું થૂથું થવા લાગી. મેઘાની વાત સાંભળીને પુત્રવધુની ધડકન વધવા લાગી. શું તમે એને પુત્રવધુને મળવા માંગશો? એ પણ તમારા લોકોની સાથે આ ટોલમાં બેઠેલા છે. મેઘાની વાત સાંભળીને આ વખતે બધા આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગે છે કે કોણ છે એ પુત્રવધુ. ત્યારે મેઘાએ બંનેનું નામ લઈને સંબોધિત કરે છે કે ગાયત્રીજીના પુત્રવધુ આપણા જ હોસ્પિટલના જાણીતા ડોક્ટર સોહન અને એની પત્ની મોની છે. આ સાંભળીને બધા લોકો ડોક્ટર સોહન અને એની પત્ની મોની તરફ જોવા લાગે છે અને બધા લોકો આપસમાં વાતચીત કરવા લાગે છે કે કેટલા નિર્દયી અને અત્યાચારી પુત્રવધુ છે. ભગવાન આવા સંતાન કોઈ દુશ્મનના ઘરમાં પણ ન આપે. બધા લોકો પોતાના પગના ચંપલ ઉતારીને એની પર ફેંકવા લાગે છે અને રાડો પાડવા લાગે છે કે આવા પુત્રવધુને અત્યારે જ બહાર કાઢો. એને આ હોલમાં
બેસવાનો હક નથી. એને તો પોલીસ સ્ટેશન મોકલી દેવા જોઈએ. ધિક્કાર છે આવા પુત્ર વધુ પર જે પોતાના મા બાપના કર્યાને ભૂલી જાય છે અને આગળ જઈને પૈસા પાછળ પડી જાય છે. બધા લોકો ચંપલ મારીને તેના પુત્ર વધુને હોલની બહાર કાઢી મૂકે છે. આજથી પહેલા સોહન અને મોનીએ પોતાની એટલી બેઇજ્જતી ક્યારેય ન સહન કરી. નાનું એવું મોઢું લઈને એ બંને પાર્ટીમાંથી પાછા જતા રહે છે. એને તો ક્યારેય નહોતું વિચાર્યું કે એની માં એને આ હાલતમાં મળશે અને પુત્ર વધુનો અસલી રંગ પૂરી દુનિયા સામે આવી જશે. થોડી વાર પછી મેઘા ગાયત્રીજીનો હાથ પકડીને કેક કટ કરાવે છે અને એની પૂરી જિંદગી પોતાની સાથે ખૂબ પ્રેમથી રાખે છે. વાત અહીંયા જ પૂરી નથી થતી. બીજે દિવસે સવારે ઓફિસ પહોંચ્યા પછી બધા ડોક્ટર કહે છે કે સોહન જેવા ડોક્ટરને નોકરી પર ન રાખવા જોઈએ. એને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકો. જે પોતાના માતા પિતાનું ના થયું એ બીજાની શું મદદ કરશે? અને સોહનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. સોહન ડોક્ટર નિહાલને ખૂબ જ વિનંતી કરે છે કે એને નોકરીમાંથી ન કાઢે અને નિહાલ એ બધી જગ્યાએ એવું પણ કહી દીધું હતું કે ક્યાંય પણ બીજી જગ્યાએ સોહનને નોકરી ન મળે. સોહન ભાગીને ગાયત્રીજી પાસે જાય અને કહે છે, માં મને બચાવી લ્યો. મારી પૂરી ઇજ્જત દાવ પર લાગી ગઈ છે. બધાની સામે મારી ઇજ્જત તો ઉછાળી દીધી. હવે મારી નોકરી પણ જતી રહી. ઉપરથી ડોક્ટર નિહાલ અને હોસ્પિટલના લોકોએ માંગ કરી છે કે મને ક્યાંય પણ નોકરી ન મળે. માં એ લોકોને ના પાડો કે એવું ન કરે અને તું મારી માં જ છે એ તારી વાત જરૂર માનશે. ગાયત્રીજી પુત્રના મોઢા પર એક જોરદાર થપ્પડ લગાવીને કહે છે, નીકળી જા આ ઘરેથી. હું આવ્યો માં કહેવા વાળો. એ દિવસે તારી માં ક્યાં મરી ગઈ હતી? ત્યારે થોડા પૈસા તારા દરવાજા પર માંગવા આવી હતી. ત્યારે તો તને માં ન દેખાણી. ના કોઈ મારા પુત્ર છે ના પુત્ર વધુ. હું તમારા બંનેનું મોઢું આખી જિંદગી જોવા નથી માંગતી. ત્યારે મેઘા અવાજ લગાવીને સિક્યોરિટી વાળા બોલાવીને સોહનને ઘરની બહાર કઢાવી દે છે અને ગાયત્રીજીને કહે છે, ચાલો મેડમ તમે અંદર ચાલો. આવા લોકોનો આ જ હાલ થવો જોઈએ. હવે તમે અમારી સાથે આરામથી રહો. અહીંયા તમને કોઈ તકલીફ નહીં થાય. હું આખી જિંદગી તમારો સાથ આપીશ. મારી પર વિશ્વાસ રાખો. મેઘાની વાત સાંભળીને ગાયત્રીજી એના માથે હાથ ફેરવે છે અને એની આંખોમાં આંસુ આવી જાય છે. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ખાસ મિત્રોને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો, શું મેઘાએ સાચો નિર્ણય લીધો, તેને શું કર્યું તે બધું બરાબર છે એ તમે ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો કે પુત્ર વધુના આવા જ હાલ હોવા જોઈએ કે નહીં. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં આપણી ભૂલ પણ ક્યાંય થઈ હોય તો ચોક્કસ માફ કરજો અને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. એટલે અમને અમારી ભૂલ સમજાય અને અમે સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. થેન્ક યુ સો મચ.